नमस्कार साथी मित्रों, आपનું हार्दिक स्वागत છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એના વિશે। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી જે રાણી બસ સ્ટેન્ડ પાસે છે ત્યાંથી એક જાહેરાત આપવામાં આવી છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। મિત્રો, આ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં સીધી ભરતી છે, એટલે કે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। પહેલા પસંદગી યાદી અને ત્યારબાદ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે અને આની માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા છે અને આ ઓનલાઈન અરજી તમે ઓજસ ગુજરાતની જે વેબસાઇટ છે આપણે તેના ઉપર તમે અરજી કરી શકશો। જે ઉમેદવારે ફોટો 10 KB, સિગ્નેચર 10 KB સાઇઝ 5 સેન્ટીમીટર એટલે કે 3.6ની પહોળાઈ અને સિગ્નેચર એટલે કે તમારે સહીનું માપ 2.5 થી 7.5 સેન્ટીમીટર હોવું જોઈએ। આ વસ્તુ તમને કદાચ ખ્યાલ હશે। અને જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજી પત્રક અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી પત્રકમાં ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજી પત્રક રદ કરવામાં આવશે। એટલે કે ઘણીવાર એવું થતું હોય કે મિત્રો પોતાની ઓનલાઈન અરજી કરી લેતા હોય છે અને જે એના બીજો ઓપ્શન આપતો હોય છે જેમાં ફોટોને સહી અપલોડ કરવાની જે બાકી હોય છે, જેના કારણે અરજી અંતે રદ બાતલ થતી હોય છે। તો આમાં આપણે વિગતવાર જોઈશું એમાં શું શૈક્ષણિક લાયકાત છે, ઉંમર કેટલી છે, જાતિ, અનુભવ, અન્ય લાયકાત, બધા જ અસર પ્રમાણપત્રો પાસે રાખવાના હોય એવું બધું ઉલ્લેખ હોય અને એના માટે જે કંઈ છે એને આપણે વિગતવાર જોઈશું। તો મિત્રો, નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ જે છે https://gsrtc.in ઉપર મૂકવામાં આવેલી છે, જેથી સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોવાની તમારે રહેશે। એટલે કે આ અરજી કરવા તમે માગતા હો તો એની વેબસાઇટ ચોક્કસ ચેક કરવાની રહેશે, કારણ કે જે કંઈ સુધારા વધારા નિયમો છે તે અપડેટ આપવામાં આવશે। અને સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાનો રહેશે। એટલે કે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી એકનો એક જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જાળવવાનો રહેશે। તો મિત્રો, આ જે જગ્યા આવી છે એનું નામ છે હેલ્પર, બરાબર। તો એનું પગાર ધોરણ છે 5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ હશે। કુલ જગ્યાઓ 1,658 એટલે કે 1658 છે। આની તમે અરજી 6/12/2024 થી તારીખ 5/1/2025 ના રાત્રિના 12 કલાક એટલે કે 23:59 સુધી કરી શકો છો। તો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો 6/12/2024 થી 7/1/2025 સુધી છે। એટલે કે તમે ફોર્મ ભર્યું એના પછી 2 દિવસ વધુ તમને પ્રોસેસ ફી એટલે કે જે ફી રાખવામાં આવી છે એને સ્વીકારવા માટે 2 દિવસ વધુ આપવામાં આવેલા છે। તો મિત્રો, હવે આપણે કુલ જગ્યાઓ 1658 છે, એમાં બિન અનામતની જે સામાન્ય છે એ 494, મહિલા 243, આર્થિક રીતે નબળો વર્ગ છે એટલે કે ઈડબ્લ્યુએસ છે એમને સામાન્ય 130 અને મહિલા 64, અને ઓબીસી વર્ગ એટલે કે સામાજિક અને આર્થિક રીતે પછાત છે એમને 244 પ્લસ 120 મહિલા માટે છે। અનુસૂચિત જાતિ 69 અને 34 અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો જે છે એમને સામાન્ય 174 અને 86 મહિલાઓ છે। અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક 331 અને દિવ્યાંગ 66 બેઠકો અનામત રાખવામાં આવેલી છે। તેની આપણે મુખ્ય સૂચનાઓ જોઈશું। તો જે જાહેરાતમાં વધઘટ કરવાનો જે નિગમે અબાધિત અધિકારી હક રહેશે, એટલે કે જે જગ્યાઓમાં વધઘટ કરી હોય મોટા ભાગે વધતી જ હોય છે, ઘટ ક્યારેક જ થતી હોય છે, એ પણ હક જે તે બોર્ડનો એટલે કે જીસીઆરટી જે બોર્ડ છે એમનો રહેશે। તો ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક કર્યા બાદ એક પ્રિન્ટ આઉટ મેળવી પોતાની પાસે સાચવી રાખવાની રહેશે અને નિગમ અરજી પત્ર રજૂ કરવાનું જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે। એટલે કે તમે જે ઓનલાઈન અરજી કરો છો એનું પ્રમાણપત્ર એટલે કે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાનું રહેશે। જ્યારે બી નિગમ દ્વારા માગવામાં આવે ત્યારે તમારે આપવાનું રહેશે। ત્યારબાદ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતે નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક છે। એટલે કે ક્યારેક એવું બની શકે કે રોસ્ટર પદ્ધતિ મુજબ ક્યાંક પ્લસ માઇનસ જગ્યાઓ થતી હોય તો એ પોતાનો અધિકાર છે, એ થોડો સુધારો વધારો કરી શકે છે। જો ઉમેદવારે આ કક્ષામાં એકથી વધુ પ્રમાણ અરજીપત્ર કરેલું હોય તો ઉમેદવારે અંતિમ ભરેલું અરજીપત્ર જ વિચારવામાં લેવામાં આવશે। એટલે કે બાકીના અરજીપત્રો આપોઆપ રદ ગણાશે અને જે છેલ્લું ભરેલું હોય એના માટે જ એને આખરી ગણી અને ઉપયોગમાં લેવામાં આવશે અને પછી કોઈ તકરાર કરી શકાશે નહીં, એટલે કે તમે કોઈ ફરિયાદ કરી શકશો નહીં। તો એ બાબતે તમારે ધ્યાનથી ફોર્મ ભરવાનું રહેશે।
કોઈપણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્ર કરેલ હોય, અલગ અલગ અરજીપત્રમાં પોતાનું નામ, પિતાના પતિનું નામ અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ છે અથવા તો એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ જગ્યાએ રીતે રાખેલ છે, તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષા સામે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરે તે આઈડી પ્રૂફ વિગતો સાચી માહિતી કોલ લેટર ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR લેખિત પરીક્ષા માત્ર આપવા પાત્ર થશે. એટલે કે જ્યારે ઉમેદવાર એક કરતું વધુ ફોર્મ ભરે છે અથવા કોઈ બાય મિસ્ટેક સ્પેલિંગમાં ભૂલ થાય છે તો એવા સમયે અલગ અલગ કોલ લેટર નીકળવાની સંભાવના છે. જ્યારે કોલ લેટર અલગ અલગ નીકળે છે ત્યારે એમાં એક ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR શીટ આવશે. એની અંદર એક આઈડી પ્રૂફ આવતું હોય છે. જે અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ ભૂલ હશે તો ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. એટલે કે જો તમે કોઈ આધાર પુરાવો લઈને જશો અને એની સાથે મેચ નામ નહીં થતું હોય તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તો મિત્રો, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITIના 55% વેટેજ આપવામાં આવેલું છે. એટલે કે ટેકનિકલ ભરતી છે, ટેકનિકલ જગ્યાઓ છે જેમાં ITI 55% સાથે કરેલું હોય અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રિશિયન્ટ એટલે 15% વેટેજ અને કુલ 70% વેટેજમાંથી મેળવેલા મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલા અનામત બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1.15ના રેશિયા મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે એક જગ્યા માટે 15 ઉમેદવારો બોલાવવામાં આવશે અને છેલ્લે કટ ઓફ મેરિટ જ્યારે સરખું થશે ત્યારે તમામ ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે આમાં પહેલા તમે ITIના 55% અને એપ્રિશિએટના 15% વેટેજ એમ કુલ 70% વેટેજ અને એના બાદ એક પરીક્ષા લેવામાં આવશે 100 ગુણની અને એનો પણ રેશિયો કાઢવામાં આવશે. અંતે જે મેરિટ બનશે એના 1.15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે 15 ગણા બોલાવવામાં આવશે. ત્યારબાદ OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે એના પછી પરીક્ષા લેવાશે. તો OMR લેખિત પાસ થયેલા ઉમેદવારો પૈકી ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 30%, એટલે કે તમે જે ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેશો પરીક્ષા આપશો એના 30% જ વેટિંગ ગણશે અને 70% તમારું શૈક્ષણિક લાયકાત, એમાં ITIના 55 અને એપ્રિશિએટના 15% અને કુલ એમ 100% વેટેજમાંથી વેટેજ મુજબ સૌથી ઊંટું જેનું ટકાવારી બનતો હશે એમને અનામત અને બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ અને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આખરી દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે અને એક જગ્યા સામે 1.5 એટલે કે 1.5 ગણા ઉમેદવારોને નિગમની જરૂરિયાત પ્રમાણમાં એક સાથે તબક્કાવાર બોલાવવામાં આવશે અને યોગ્ય માલુમ પડેથી પ્રોવિઝનલ પસંદગી યાદી અને પ્રત્યક્ષ યાદી બનાવવામાં આવશે. એટલે કે તમારા 1.5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એના બાદ તબક્કાવાર તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે. એમાં કોઈ બાય મિસ્ટેક ખોટી રીતે ભરતી થયા હોય તો એમને રદ કરવામાં આવશે. એના બાદ પ્રોવિઝનલ પસંદગી યાદી આવશે અને પ્રત્યક્ષ યાદી એટલે વેટિંગ લિસ્ટ આવશે. આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારો નિગમની જરૂરિયાત મુજબ કોઈ પણ વિભાગ ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે અને તે જે નિમણૂક વિભાગની પસંદગી યાદીના ગણાશે. એટલે કે જે ઉમેદવાર પસંદગી પામે છે એ ઉમેદવાર નિગમ પોતાની જે જરૂરિયાત હશે જે વિભાગ ડેપોમાં ત્યાં જે નિમણૂક આપશે ને ત્યાં જ તમારે નોકરી કરવાની રહેશે. નિમણૂક પામેલ ઉમેદવારને 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષાના નોકરીના 2 વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે અને જો કામગીરી સંતોષકારક રહ્યા તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. એટલે કે જો ઉમેદવાર પસંદગી પામે છે તો 2 વર્ષ દરમિયાન એમને જે કામ કરે છે એની સમીક્ષા કરવામાં આવશે અને 2 વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે. એટલે કે 2 વર્ષ પૂર્ણ થાય એના પછી કામગીરી સંતોષકારક જણાય તો આગળ ચાલુ રાખવામાં આવશે, નહીંતર તમને કાઢી મૂકવામાં આવશે. પરંતુ ક્યારે કાઢી મૂકવામાં આવતા નહીં. કોઈ ક્રિટિકલ કેસ, કોઈ તમારી ગેરવર્તણૂક હોય જેના કારણે ડેપો કે નિગમને નુકસાન થતું હોય મોટા પાયે તો તમને કાઢી શકે, બાકી ક્યારે કાઢવામાં આવતા નથી. આ સીધી ભરતીની જાહેરાત અન્વયે નિગમના પડતર આશ્રિત ઉમેદવારો પર નિયમો અને જોગવાઈ પરિપૂર્ણ કરતા હશે તો અરજી કરી શકશે અને સીધી ભરતીના ઉમેદવાર ગણાશે. એટલે કે જાહેરાતમાં જે નિગમના આશ્રિત ઉમેદવારો છે જે ત્યાંના અંદરના એ પણ પોતે અરજી કરી શકશે અને જોગવાઈ પરિપૂર્ણ કરતા હશે તો તેમને પણ સીધી ભરતીના ઉમેદવાર ગણાશે. ગુજરાત સરકાર શ્રીના બંદરો અને વાહન વિભાગના 17/2014નો ઠરાવ STC 10/2009/879 ગ મુજબ નિગમના પડતર આશ્રિત ઉમેદવારો માટે મંજૂર થયેલ જગ્યાનો 33% જગ્યાઓ અનામત રાખવામાં આવશે. એટલે કે જે આશ્રિત ઉમેદવારો છે જેમના એમને 33% અનામત જગ્યાઓ રાખવામાં આવશે અને આશ્રિત ઉમેદવારો નહીં મળે તો જે યોગ્ય લાયકાત ધરાવે છે સીધી ભરતીમાં એમાંથી ભરવામાં આવશે. તો સદરુ જાહેરાત નિગમ દ્વારા હેલ્પર કક્ષાના રોસ્ટર પ્રમાણિત બાદ સ્થિતિ ધ્યાને લઈ અને પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે જે જાહેરાત આપવામાં આવે છે એને રોસ્ટર પ્રમાણિત કર્યા બાદ અને સ્થિતિ ધ્યાને લઈને સુપ્રસિદ્ધ કરવામાં આવશે. આમ બીજો વિભાગ જોઈએ તો બી કક્ષાને લગતી કેટલીક વિગતો છે જેમાં વય મર્યાદા 18 થી 35 વર્ષ છે.
દરેક માટે અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ITI નું મિકેનિકલ મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ, જનરલ મિકેનિકલ, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ, બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર અને મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર જનરલ અને ઓટોમોબાઇલ્સ વેન રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ હોવો જોઈએ. કે આ તમે જે ડિગ્રી ધરાવશો એમાં 1 વર્ષ વાળો કોર્સ હોવો જરૂર છે. અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત છે સરકારી, અર્ધ સરકારી કે જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અને કોઈ પણ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ ની શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલા ટેટમાં એપ્રેશિએટિવ પૂર્ણ કરેલી છે તો એમાં તમને પ્રમાણપત્ર હશે તો એને માર્કશીટ હશે અને એ હશે તો એમને પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે. તો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિર્ધારિત કરેલ વેટેજ ગુણ છે જેમાં શૈક્ષણિક લાયકાતના 70 ગુણ છે, લઘુત્તમ લાયકાત જે 55 ગુણ છે જેમાં પોતાની જે લાયકાત બતાવવામાં એના 55% ગણાશે અને અગ્રતા માટે જે આપણે હમણાં એપ્રિશિએટની વાત કરીએ 15 ગુણ ગણવામાં આવશે અને OMR પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે વેટેજ 30 ગુણ એટલે કે કુલ 100 ગુણ ગણવામાં આવશે. જો ઉમેદવાર અગ્રતા માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવેલી રહેશે જેમાં પાછળ કોઈ ફેરફારનો અવકાશ રહેશે નહીં. આમ OMR પદ્ધતિની સ્પર્ધાત્મક કુલ 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે, 30 ગુણ ફેરવવામાં આવશે 30 ગુણના વેટેજમાં અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના 70 ગુણ લેશે જેમાં શૈક્ષણિક લાયકાત જે દર્શાવવામાં છે દાખલા તરીકે જે ITI છે તો એ અને એપ્રિશિએટના કુલ 70 ગુણ એટલે કુલ જે ગુણ હશે એના 70% અને જે 100 ગુણની પરીક્ષા એના 30% આમ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જો પ્રોવિઝનલ યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારો વય, જાતિ, શૈક્ષણિક લાયકાત અને જરૂર અસલ પ્રમાણપત્રો બોલાવવામાં આવે અને વિગતો કરતાં ઓનલાઈન ચેક જે પત્ર ખોટી જણાય તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે અને ઉમેદવારી રદબાતલ કરવામાં આવશે. તો OMR પદ્ધતિ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે એ 100 ગુણનું પેપર હશે, સમય 2 કલાક આપવામાં આવશે જેમાં સામાન્ય નોલેજ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન પ્રભાવ ધોરણ 10ની કક્ષાનું રહેશે જેમાં 30 ગુણ રહેશે. અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષા 5 ગુણ, અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ 5 ગુણ ધોરણ 10ની કક્ષાનું હશે અને લાયકાત વિષય વસ્તુને લગતા છે જે પોતે લાયકાત ધરાવશે એના વિષય વસ્તુને લગતા 50 પ્રશ્નો હશે એના 50 ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાના જે જાણકારીના પ્રશ્નો છે બેઝિક એ 10 ગુણના છે એમાં 100 ગુણનું કુલ પેપર લેવામાં આવશે. આમાં મિત્રો 2 કલાકનો સમય રહેશે અને 40 ગુણ મેળવવાના ફરજિયાત રહેશે એટલે કોઈ પણ સંજોગોમાં તમારે પાસિંગ માર્ક્સ 40 ગુણ રહેશે. 40થી નીચે હશે તો કોઈ પણ લાભ મળશે નહીં, તમારું ગમે તેટલું મેરિટ બનતું હશે તો એને નાપાસ જ ગણવામાં આવશે. તો સદર પરીક્ષા પ્રમાણનું અભ્યાસક્રમનું ધોરણ વિષય વસ્તુ માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની સમકક્ષનું છે એ મુજબ જ પ્રશ્નપત્રવાળું પેપર નીકળશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું સિવાયનું ગુજરાતીમાં રહેશે એટલે કે અંગ્રેજીના જે 5 પ્રશ્નો પૂછાશે એ અંગ્રેજી બાકી બધું ગુજરાતી માધ્યમમાં પૂછવામાં આવશે. તો 100 ગુણનું એક પ્રશ્નપત્ર પેપર અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. OMR પદ્ધતિથી એનું મૂલ્યાંકન સાચા ખોટા જવાબ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ છેક છાક થોડું ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા શેકશાક કે 1થી વધુ ટીક કર્યા હોય તેને માઇનસ પદ્ધતિ પણ કરવામાં આવશે એટલે કે 0.25 ગુણ માઇનસ રાખવામાં આવેલા છે એટલે કે કોઈ ઉમેદવાર 4 માર્ક્સનું ખોટું પડે છે તો જે આવેલા છે એમાંથી 1 માર્ક્સ કપાશે અને ડાર્ક હશે તો માઇનસ બીજું 0.25 ગુણ કાપવામાં આવશે નહીં. વિકલ્પમાં ડાર્ક હશે એટલે કે એ ઓપ્શન આપવામાં આવેલો છે. તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ આવડતો નથી તો સિલેક્ટ કરી શકો છો જેના કારણે તમે માઇનસમાંથી બચી શકો છો. તો દરેક ઉમેદવારે પોતાના ઓળખ માટે એક માન્ય ID પ્રૂફ જેલા કે ઇલેક્શન આઈ કાર્ડ, ઇપિક, ડ્રાઈવર લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને સરકાર દ્વારા અધિકૃત કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ તમારે જે તે સમય રિપોર્ટિંગ સ્થળે અને તારીખ અને સમય અચૂક હાજર રહેશો અને એ સમય તમારે આપવાનું રહેશે. જો કોઈ મહિલા ઉમેદવાર લગ્ન પછી અરજીપત્રકમાં પિતાની નામ જગ્યાએ પત્નીનું નામ દર્શાવેલ હશે તો લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર ગેજેટ સાથે લાવવાનું રહેશે અને પુરાવા તરીકે દસ્તાવેજની ચકાસણી સમય શરૂ કરવાનું રહેશે. આમ અસલ કોલ લેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળે સાથે લાવવાનો રહેશે એટલે કે તમે જે કોલ લેટર તમને મળશે અસલ કોલ લેટર લઈને આવવાનું રહેશે. તો OMR પણ સૂચક એટલે કે ઓળખ પોતાની શક્તિ થાય એવું કોઈ પણ આલ્ફાબેટિક ચિહ્ન કે કોઈ પણ નિશાન કે લખાણ કરી શકાશે નહીં અથવા તો તમને જો એવું કરવાનો તમે પ્રયત્ન કરશો તમને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા ખંડમાં વર્લ્ડ ટિકિટ સિવાય કોઈ પણ હસ્તલિખિત છાપેલ પુસ્તક કે કોઈ પણ કાગળની ચિઠ્ઠી, ચબરકી કે મોબાઈલ, સેલફોન કોઈ પણ લઈ જવાની વસ્તુ રહેશે નહીં. માત્ર બ્લુ અથવા તો કાળી બોલ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. હવે વાત કરીએ પગાર ધોરણ તો મિત્રો જે પસંદગી પામશે એમને હેલ્પર કક્ષામાં 5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગારથી કરાર નિમણૂક આપવામાં આવશે. તેઓ નિયમોસર મળવાપાત્ર
ભથ્થા કે લાભો સિવાય કોઈ પણ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જ્યાં સુધી 5 વર્ષ પૂરું નહીં કરે ત્યાં સુધી કોઈ બીજા લાભો મળતા નથી અને ફિક્સ પગારમાં નોકરી કરવાની હોય છે. તો આમ જોઈએ તો 5 વર્ષની સંતોષકારક સેવા પૂરી કર્યા બાદ જે હેલ્પર કક્ષા નિગમમાં પ્રવર્તમાનમાં જે મૂળ પગાર અમલમાં હશે જે તે સમય નિમણૂક મેળવવા પાત્ર થશે. વયમર્યાદાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછો 18 વર્ષ અને વધુમાં વધુ પ્રકારની છૂટ સહિત નીચે દર્શાવ્યા મુજબ રહેશે. એટલે કે 18 વર્ષ ફોર્મ ભરવા માટે આવશ્યક છે. ત્યારબાદ બિન અનામત એટલે જનરલ માટે 35 વર્ષ, મહિલા જનરલ 40, અનામત 40 વર્ષ પુરુષ અને 45 મહિલા, માજી સૈનિક 45 મહિલા અને પુરુષ બંને 45, દિવ્યાંગ 45 અને મહિલા દિવ્યાંગ 45. આમ કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ છૂટછાટ આપવામાં આવશે નહીં. 18 થી 35 વર્ષ જન્મ તારીખ 5/1/1990 થી 6/1/2007 સુધી જે જન્મેલા છે બંને વચ્ચે અથવા ત્યાં સુધી તો એ ફોર્મ ભરી શકે છે. તો ઉપર જણાવ્યા વયમર્યાદાના અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે અને છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે તમારી જે જાહેરાતનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ સ્થિતિએ તમારે 18 વર્ષ અને 35 વર્ષ સુધીની ઉંમર થયેલી હોવી જરૂરી છે. તો મિત્રો આમાં ઉપર જોયું તેમ કોઈ પણ ટેકનિકલ કારણસર ફોર્મ ભરાઈ ગયું છે તો આપોઆપ રદ થશે. એટલે કે ઉંમર કરતાં વધારે ઉમેદવારો ફોર્મ ભર્યું હોય તો એ રદ થઈ શકે છે. અને આમાં મહિલાઓ માટે 5 વર્ષની વયમર્યાદા છૂટછાટ આપવામાં આવે છે. મહિલા કોઈ પણ કેટેગરીમાં 5 વર્ષ જે ઉંમર છે 5 વર્ષ એક્સ્ટ્રા છૂટછાટ આપવામાં આવે છે. તો તમામ અનામત વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત વર્ગના મહિલાઓ માટે 10 વર્ષ એટલે 5 મહિલાની અને 5 પેલી કુલ 10 અને સામાન્ય દિવ્યાંગ પુરુષે 10 વર્ષની છૂટછાટ. આમ કુલ 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે. તો મિત્રો તમામ અનામત વર્ગના દિવ્ય મહિલા ઉમેદવારો વયમર્યાદા 20 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. તો માજી સૈનિકો ઉમેદવાર આ જાહેરાતમાં દર્શાવેલ માજી સૈનિક સૂચના મુજબ ઉપરની વયમર્યાદામાં છૂટછાટ જોવા મળશે. તો મિત્રો નાગરિકત્વ તો ભારતનો જ હોવો જોઈએ, નેપાળનો પણ હોઈ શકે, ભૂતાનનો. આ જે તે સમય ભારત સરકારે જે ઠરાવો છે એ મુજબ એમનું પ્રમાણપત્ર આપેલું હોવું જોઈએ. જેમાં આપણે જોઈ શકીએ છીએ શ્રીલંકા, કેન્યા, ઉગાન્ડા જેવા જે પૂર્વ આફ્રિકા દેશો છે એમને પર સ્થળાંતર કરીને આવેલો હોય તો એમની ક, ખ, ઘ, ચ માં આવતા ઉમેદવારોના કિસ્સામાં સરકારે પાત્રતા પ્રમાણપત્ર આપેલો છે તો એ પણ વ્યાજબી ગણાશે. તો જે ઉમેદવારો કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર જરૂર હોય તેમણે નિગમ વિચારણા લેશે અને ત્યારબાદ નામની ભલામણ કરશે અને પ્રમાણપત્ર આપવાની સાથે કામચલાઉ નિમણૂક પણ આપી શકે છે. તો મિત્રો જન્મ તારીખ માટે એસએસસીનું જે પ્રમાણપત્રો એ જ માન્ય રહેશે, એના સિવાય કોઈ પણ માન્ય રહેતું નથી. એટલે કે જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે એટલે કે એલસી જે હોય એ. તો શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જન્મ તારીખ મુજબની ગણતરી ધ્યાનમાં લેવાશે, એના સિવાયનો કોઈ સઠીક ગણાશે નહીં. તો મિત્રો આપણે જે જન્મ તારીખની વાત કરીએ એ મુજબ પ્રમાણપત્ર ગણાશે. શૈક્ષણિક લાયકાતમાં જે આઈટીઆઈ છે એટલે સીપીટી પાસની માર્કશીટ એના ગુણ પણ ટકા કાઢી અને અરજીપત્ર ભરવાનું રહેશે. આમ મિત્રો મોટા ભાગની આપણે બધી વસ્તુ જોઈ લીધી છે જે તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આપણે મિત્રો જે અંદર સરકારના ઠરાવો છે કોમ્પ્યુટર અંગે જે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, જે કોઈ પણ તાલીમી સંસ્થાનું એ પણ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ કોમ્પ્યુટરનું તમને ઓછામાં ઓછું નોલેજ હોવું જોઈએ અથવા તો ધોરણ 10-12માં તમે કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ છે તો એ તમને માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આ મુજબ જોઈએ તો અનામતનો લાભ જોઈએ તો અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. એટલે કે મૂળ ગુજરાતી વસાહતી હોય, અનુસૂચિત જાતિ જનજાતિ કે આર્થિક રીતે નબળા અને સામાજિક પછાત વર્ગના તો એ અનામત વર્ગના અરજદાર તરીકે લાભ મળશે. ઉમેદવારે અરજીપત્રમાં જે કોલમમાં અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તે પાછળથી અનામતનો લાભનો દાવો કરી શકશે નહીં. એટલે કે તમે જે તે સમય ફોર્મ ભરો છો ત્યારે તમારે પોતાની કેટેગરી કઈ કેટેગરીમાં આવો છો એ બતાવવાનું રહેશે. આ મુજબ જોઈએ તો મિત્રો જાતિના પ્રમાણપત્ર મુજબની જાતિ ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલી ના હોય અને ખોટી હોય, જુદી હોય તો તેવા કિસ્સામાં ઉમેદવારે જનરલ કેટેગરીની પાત્રતા ધરાવશે પણ જનરલ કેટેગરી લાભ આપવામાં આવશે નહીં એટલે અરજીપત્ર રદ થશે. એટલે કે તમારે કોઈ જ્ઞાતિ તમે ખોટી લખી છે તેનો મતલબ એવો નથી કે તમે જનરલમાં ફોર્મ ભરી શકો છો. એના માટે તમારે પહેલાથી સ્પષ્ટતા કરવી પડશે કે હું જનરલમાં આવું છું તો જનરલમાં ભરી શકો છો, અધરવાઇઝ તમારે ફોર્મ રદ બાતલ થઈ શકે છે. જેમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર અને
અનામત વર્ગનો લાભ આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાતના સામાજિક શૈક્ષણિક રીતે પસાર વર્ગના જે લોકો છે ઉન્નત વર્ગમાં સમાવેશ નથી થતો એવા જેને નોન ક્રિમી સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે, જે 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય છે, એ પણ તમને ખબર છે. પછી આર્થિક નબળા વર્ગના જે ઉમેદવારો છે એમાં પણ 3 જે પ્રમાણપત્ર ઘટાડ્યું હોય એ તારીખથી 3 વર્ષ માન્ય ગણવામાં આવતું હોય છે. આમ જોઈએ તો અનામત વર્ગના માજી સૈનિક, મહિલા, વિધવા પૈકી જે બી વિકલ્પો સમાવેશ થતો એને મળવા પાત્ર થશે. અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના કેટલાક પુરાવો પણ છે, જેમાં આપણે અહીંયા જોઈ શકો છો 22/10/2018નો ઠરાવ પણ છે. ત્યારબાદ ઉમેદવારોએ કેટલાક નિયમો પણ છે, જેમાં શાળા છોડીને પ્રમાણપત્ર નકલ, ધોરણ 1માં દાખલ થયેલો હોય તેવા શાળા વહીવટનું શાળાના આચાર્યશ્રીની પ્રમાણપત્ર નકલ સુમાં રજૂ કરવાની હોય છે. ઉમેદવારના જાતિના પ્રમાણ જેટલા બી મેળવેલો હોય તમામ, પછી ઉમેદવારના પિતાના શાળા છોડવાનું પ્રમાણપત્ર, જે સરકારના નિયમો છે એ મુજબ તમારે તમામ પોતાની રીતે પ્રમાણિત કરવાનું રહેતું હોય છે, અથવા ગામના 7/12ના ઉતારા પ્રમાણે પણ રજૂ કરવાના રહેતા હોય છે. તો મિત્રો, અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર બાબતે પણ એટલા પુરાવાની જે ઓબીસીના છે એવી રીતે એની પણ સરકારની યાદી બહાર પાડવામાં આવેલી છે. સામાજિક શૈક્ષણિક રીતે પસાર વર્ગના જાતિ પ્રમાણપત્રના રજૂ કરવાના સંદર્ભમાં પુરાવામાં પણ આપણે જોઈ શકો છો. ધોરણ 10-12નું પણ પ્રમાણપત્ર, વયમર્યાદા, ઉમેદવારના પિતાશ્રીનું શાળા છોડવાનું પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો આ મુજબ તમારે બતાવવાનું હોય છે. તો ઉમેદવારની સામાજિક શૈક્ષણિક રીતે પસાર વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવે તેવા દાદાઓ 1/4/1978 કે તે પહેલાના સિવાયના પિતૃપક્ષના આધારો, ખાકા, ફોઈ, દાદા, પરદાદા, શાળા છોડવાનું પ્રમાણપત્ર, ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી રેવન્યુ સક્ષમ પેઢીનું નામું રજૂ કરવાનું રહેતું હોય છે. એટલે કે તમે જ્યારે બી પાછળથી નિમણૂક પામો છો ત્યારે તમારે એ રજૂ કરવાનું રહેતું હોય છે. આમ જોવા જઈએ તો એ પાછળની વિધિ છે. હાલ તમે ફોર્મ ભરી શકો છો, જ્યારે નિમણૂક મળશે ત્યારે તમને એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવશે, અથવા તો પોતાની જવાબદારી રહેશે એ મુજબ તમને નિમણૂક આપવામાં આવશે. પરંતુ એવું નથી કે પહેલાં જેવું કે તમે રજૂ કરેલો માન્ય છે એ ફરીથી ચેક કરવામાં આવશે અને આધાર પુરાવો રજૂ કરવામાં આવશે. તમે ઓબીસીમાં છો કે કેમ એ પણ ચેક કરવામાં આવશે. ત્યારબાદ માજી સૈનિકની વાત કરવામાં આવે તો એમને પણ એક બુક, ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર વગેરેની નકલ રજૂ કરવાની રહેતી હોય છે. આમ મિત્રો જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અલગ અલગ છે, ABCDE કેટેગરી છે, એ મુજબ એમની પણ અનામત જગ્યાની સંખ્યા પણ બતાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વધીએ તો વેબસાઇટ ઉપર તમામ સૂચનાઓ પણ મૂકવામાં આવે છે. સરકારશ્રીના વિવિધ ઠરાવોની માહિતી પણ આપવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો માટે પણ પિતાનું અને પતિનું નામ બાબતે કયા સર્ટિફિકેટની જરૂર છે, લગ્ન સર્ટિફિકેટ, નોટરી કરાવી વગેરેના પણ ચકાસણી સામે રજૂ કરવાના રહેતા હોય છે. આમાં ત્યારબાદ વિધવા ઉમેદવારો પણ પોતાની રીતે જે ઠરાવ ક્રમાંક છે એ મુજબ પોતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. રમતવીરો એટલે કે જે સ્પોર્ટ્સ કક્ષામાં હોય છે એમને 5% ગુણ ઉમેરવાની જોગવાઈ કરાયેલી હોય છે, તો એ મુજબ પણ એમને લાભ મળવા પાત્ર થશે. બાકી એનઓસીની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારી, અર્ધ સરકારી અને કેટલાક કોર્પોરેશનમાં સેવા બજાવતા એવા અધિકારીઓ ઓનલાઈન અરજી કરી શકીએ, પણ પોતાના વિભાગના અરજી કર્યાની તારીખ સુધી 7મા રજૂ કરવાની રહેશે. નામ, આધાર પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. રૂબરૂ દસ્તાવેજ ચકાસણી દરમિયાન નામ, આધાર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જેનો નમૂનો પણ આ મુજબ આપવામાં આવેલો છે, જેમાં પોતાનું નામ, સરનામું, જગ્યાનું નામ, ક્યાં નોકરી કરે છે, હોદ્દો અને ખાતાના જે વડા છે એમના અધિકૃત સહી અને સિક્કો પણ મારી અને પોતાની સાથે મેળવી લેવાનું રહેશે અને જે તે સમય માંગેથી રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ફીની વાત કરવામાં આવે તો મિત્રો, ઓનલાઈન ફીમાં એક કરતાં વધુ અરજીપત્રો ભરે અંતિમ અરજીપત્ર ધ્યાનમાં લેવા છે. એટલે કે અંતિમ અરજીપત્રમાં ફી ભરેલ હશે તો જ એ અરજીપત્ર માન્ય રાખવામાં આવશે. એટલે કે ઉમેદવારો એકથી વધુ ભરેલા હોય ફોર્મ, પરંતુ એમાં જો ફી છેલ્લું ફોર્મ ભરેલું નહીં હોય તો એમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તો જેમાં જનરલની વાત કરવામાં 300 રૂપિયા ફી છે અને પ્લસ જીએસટી જે ચાર્જ લાગે, અને અનામત વર્ગના માટે 200 રૂપિયા અને પ્લસ જીએસટી. એના સિવાયની અન્ય અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવામાં આવે તો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા ઉમેદવારો માટે સૂચનાઓ, ઓનલાઈન પત્રક ભરતા બાબતો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે. ત્યારબાદ જ ઓનલાઈન અરજીપત્રક ભરવું, એટલે કે કોઈ અનુભવી હોય તો એના જોડે ભરાવું, તમારે ડાયરેક્ટ ભરવું નહીં એવી સલાહ આપવામાં આવેલી છે. એના કેટલાક નિયમો આપવામાં આવેલા છે, એનો ચોક્કસ અભ્યાસ કરી અને ત્યારબાદ જ તમારે ફોર્મ ભરવાનું થશે. અને વધુમાં સવર્ણની જાહેરાત દર્શાવેલ મુજબ જોગવાઈનું પ્રવર્તમાન નિયમોને આધીન રહેશે અને ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ રાજકીય કે કોઈ ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં બાકાત કરવામાં આવશે. એટલે કે તમે જો કોઈ પણ મંડળ ઉપર અથવા તો કોઈ નિગમ ઉપર ખોટી રીતે
અથવા રાજકીય લાભ કે કોઈ પણ ભલામણ અર્થે તમે દબાવ કરો છો એવા સમયે તમે ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. આવી કોઈ બાબતો ના આવતા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની જાતે તૈયાર કરવાની રહેશે. તો મિત્રો આ બાજુ જોઈએ તો તમામ અંદર નિયમો આપવામાં આવેલા છે. તમે જો એને લાયકાત ધરાવતો તો સમયસર પોતાની રીતે ફોર્મ ભરી દેજો અને 20%ની મર્યાદામાં વેટિંગ કેટેગરી વાઇઝ પ્રતીક્ષા યાદી પણ બનાવવામાં આવનાર છે. એટલે કે જો કોઈ હાજર થયા પછી પણ નોકરી છોડી દે તો એવા સમયમાં 20% જે વેટિંગ યાદી બનાવવામાં આવશે એમાંથી નિમણૂક પાછળથી આપવામાં આવશે. ત્યારબાદ કોર્ટ કક્ષાએ કોઈ પણ વિવાદ હોય, મનાઈ હુકમ હોય, આચારસંહિતાનો અમલ કે બીજી કોઈ પણ અનિવાર્ય વહીવટી કારણોસર પસંદગી યાદીનું નિમણૂક આપવામાં જો 6 માસ કરતાં વધુ સમય જાય તો તેવા સંજોગોમાં પસંદગી યાદી પરના છેલ્લા ક્રમાંકના ઉમેદવારનો નિમણૂક હુકમ જે તારીખે કરવામાં આવે તે તારીખથી 1.5 વર્ષ અથવા તે પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલું જે હોય એના આગળ સુધી વેટિંગ યાદી રહેશે. તમે પણ જાણી શકો છો. તો મિત્રો સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી માંગતી આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ પણ હજી ધ્યાને લેવામાં આવશે નહીં. અને આ તમામ ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે. એટલે કે કોઈ પણ વિવાદ ઊભો થાય, કોઈ એવો કોઈ ઇસ્યુ ઊભો થાય કે પ્રશ્ન ઊભો થાય તો તેના માટે અમદાવાદ ક્ષેત્રનું જે નિગમ બોર્ડ છે એ જે નિર્ણય લેશે એ આખરી ગણાશે. આમ મિત્રો મુખ્ય મહેકમ અધિકારી વહીવટી ખાતું ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી જે રાણી બસ સ્ટેશન પાસે આવે ત્યાંથી જાહેરાત આપવામાં આવેલી છે. અને સૌ મિત્રો ફોર્મ લાયકાત ધરાવતો એ ભરી દેજો સમયસર. અને તમામ મિત્રોને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી એના પહેલાં જલ્દીમાં જલ્દી ભરી લો એવી તમામને વિનંતી છે. અને જે ટીક માર્ક કરવામાં આવેલા હોય તમામ વિગતો ફરજિયાત ભરવાની હોય છે એ બાબતોને પણ ધ્યાનમાં રાખશો. તો તમામ મિત્રોને અમારા ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તમે જલ્દી સત્વરે ફોર્મ ભરો અને તૈયારીમાં લાગી જાઓ. જય જય ગરીબ ગુજરાત.